ભાવનગરમાં દર્દીના મોતને લઈ અને 3 તબીબોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયા હોવાનો આરોપ છે। ભાવનગરમાં દર્દીના મોતને લઈ અને 3 ડોક્ટર્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મહુવાની કળસાર સદભાવના હોસ્પિટલમાં મહિલાનું થયું હતું મોત। 16/8/2024ના રોજ કાજલ બારૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું। ગર્ભાશયના ઓપરેશન માટે મહિલાને દાખલ કરાઈ હતી। ડોક્ટર પ્રવીણ બલદાણિયા, ડોક્ટર જીતેશ કળસરિયાની સામે ફરિયાદ, ડોક્ટર મંથન સોજિત્રા વિરુદ્ધ પણ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, આ બનાવને લઈ શું વધુ વિગત અને કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી? એ જણાવી દઉં, ભાવનગર જિલ્લામાં ડોક્ટરની બેદરકારીના કારણે પરિણીત મહિલાનું મોત થયું છે। મહુવાની કળસાર સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાજલબેન બારૈયાનું 16/8/2024ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે તેવું મહુવા ગ્રામ્ય પોલીસની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગર્ભાશયના ઓપરેશન માટે દાખલ મહિલાને લાયકાત ન ધરાવતા ડોક્ટરે એનેસ્થેસિયા આપ્યા બાદ પરિણીત મહિલા હોશમાં જ આવી નહોતી। ત્યારબાદ આજે હોસ્પિટલ છે તેમના દ્વારા એક ચિઠ્ઠી લખી દેવામાં આવી હતી અને મહિલાને ખાનગી હોસ્પિટલ ખાતે ભાવનગર લઈ જવા માટેનું જણાવ્યું હતું અને ત્યારબાદ આ જે મહિલા છે તેમનું મૃત્યુ થયું હતું। સમગ્ર મામલે પોલીસ દ્વારા આ જે ડોક્ટરો છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે મહિલા હતી તેમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ છે તે કમિટી પાસે મંગાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ડોક્ટરની બેદરકારી બહાર આવી છે તેને લઈને મહુવા ગ્રામ્ય પોલીસની અંદર ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, ડોક્ટર જીતેશભાઈ કળસરિયા અને ડોક્ટર મંથન સોજિત્રા વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે જે પરિણીત મહિલા છે તેમના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને આજે ડોક્ટરની બેદરકારીના કારણે તેમનું અવસાન થયું છે અને સમગ્ર બનાવને લઈને મહુવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ આજે તમામ ડોક્ટરો છે તેમને પોલીસ દ્વારા પકડવાની પણ કામગીરી છે હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।